એક વખત મહારાજા અકબરના દરબારમાં સમ્રાટ અકબરે દરબારીઓની સમક્ષ એક કોયડો મૂક્યો. બહુ જ સાદો ગણિતનો પ્રશ્ન હતો. 27માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? બધાએ પોતપોતાની રીતે જવાબો આપ્યા. મોટા ભાગના જવાબ હતા કે 27માંથી 9 બાદ કરીએ એટલે 18 વધે. ધીમે ધીમે બિરબલનો વારો આવ્યો અને સમ્રાટ અકબરે બિરબલની સામે જોઈને એવું કહ્યું, બિરબલ, 27માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? બિરબલે જવાબ આપ્યો, જહાંપના, 27માંથી 9 બાદ કરીએ તો કશું જ ના વધે, શૂન્ય વધે. બધા દરબારીઓ એકદમ હસવા લાગ્યા અને એ વખતે સમ્રાટે બિરબલની સામે જોઈને એવું કહ્યું, બિરબલ, તમે બિલકુલ સાચા છો. 27માંથી 9 બાદ કરીએ તો કંઈ ન વધે, પણ લોકોને સમજાવો કેવી રીતે. અને એ વખતે બિરબલે વાત કરી, વર્ષમાં કુલ 27 નક્ષત્ર હોય. એ 27 નક્ષત્રમાંથી 9 નક્ષત્ર શિયાળાના, 9 નક્ષત્ર ચોમાસાના અને 9 નક્ષત્ર ઉનાળાના હોય. જો ચોમાસાના 9 નક્ષત્રો કોરા જાય તો વાહે કાંઈ ના વધે, કારણ કે ચોમાસું એ જ તો આ સૃષ્ટિનો આધાર છે અને પ્રાણ છે. માટે 27માંથી 9 જાય તો શૂન્ય વધે. ચોમાસાનું, વરસાદનું અને શ્રાવણનું આ મહત્વ છે ત્યારે